તો સરકારે જે પેકેજની જાહેરાત કરી છે 300 કરોડના સહાયની પેકેજ ખેડૂતોને જે લીલો દુષ્કાળ પડ્યો છે તેને લઈને જાહેરાત કરવામાં આવી છે। આ જ અંગે વધુ વાતચીત માટે સહયોગી પ્રવીણ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રવીણ, ઓવર ટુ યુ। સૌથી મોટી જાહેરાત છે અને આ મોટી જાહેરાતમાં પણ સવાલો એ છે કે સાહેબ તમે છેલ્લા 10 દિવસ પહેલા કૃષિ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ છે 13 લાખ હેક્ટરમાં નુકસાનીની વાત થઈ રહી છે। અત્યારે એ નુકસાની પહોંચી ગઈ છે 37 લાખ હેક્ટર। 19 સપ્ટેમ્બર સુધી સર્વેની વાત છે। 19 સપ્ટેમ્બર સુધીના સર્વે મુજબ 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર છે। તો સવાલ એ પણ છે કે એ કઈ રીતે નક્કી થયું, કેમ કે જમીની સ્તર પર સર્વે તો ઘણા જિલ્લાઓમાં આજથી અઠવાડિયા પહેલા શરૂ જ નહોતો થયો। સર્વે કેમ શરૂ નહોતો થયો એના પણ અલગ અલગ કારણો હતા। સૌથી મોટી વાત એ હતી કે સ્પષ્ટતા ન હતી। બીજી વાત એ કે ગ્રામસેવકોની સંખ્યા ઓછી છે, તલાટી ક્યાંક જોડાયા ન હતા। એટલે જે આંકલન છે, અત્યારે જે અંદાજો લગાવ્યો છે કે 37 લાખ હેક્ટરમાં નુકસાની છે, 27 લાખ ખેડૂતોને નુકસાનીનો લાભ મળશે, તો અંદાજે જે આંકડો છે 37 લાખ હેક્ટરમાં વિસ્તારને સહાય, એટલે કે ઇનડાયરેક્ટલી સરકારે સ્વીકાર્યું કે આટલા લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે। હવે 13 લાખના 37 લાખ હેક્ટર આ બહુ નાની વાત નથી, બહુ મોટી વાત છે। કેમ કે સૌથી પહેલા જે 15 દિવસમાં સર્વે કરવાની વાત હતી, 15 દિવસમાં કૃષિ મંત્રી કહે કે 13 લાખ હેક્ટરમાં નુકસાની છે અને 3 લાખ હેક્ટરમાં અત્યાર સુધીમાં સર્વે થઈ ચૂક્યો છે। 10 લાખ હેક્ટરનો સર્વે બાકી હતો। 15 દિવસમાં 3 લાખ હેક્ટરનો સર્વે થાય અને 37 લાખ હેક્ટરમાં નુકસાનીનો અંદાજો સૌથી પહેલો મુદ્દો છે કે આખરે એ આંકલન કઈ રીતે થયું। કેમ કે આંકલન જે પ્રમાણે થાય એ હિસાબથી સહાય પેકેજ તૈયાર થાય અને સહાય પેકેજ જાહેર થાય। બીજો મહત્વનો મુદ્દો એ છે કે જ્યારે એસડીઆરએફ અંતર્ગત સહાય કરવાની જે જાહેરાત કરી હતી કિસાન સહાય યોજનામાં, કે જે સર્વે કરવાની વાત હતી, તેમાં તો વ્યક્તિ એકમ આવે પાર। વ્યક્તિ એકમ આવે એટલે દરેક જે ખેતર છે એ નક્કી કરવામાં આવે, જ્યાં નુકસાની નથી તો એને નુકસાનીનો લાભ ન મળે, કે સર્વેમાં નુકસાની ન હોય તો તેને લાભ ન મળે, ચલો સહાય પેકેજનો કે સહાયનો। જ્યાં નુકસાની છે તેને લાભ મળે। તો હવે એસડીઆરએફ મુજબ પહેલા સહાયની વાત થઈ, સર્વેની વાત થઈ, હવે વાત થઈ રહી છે કે 2 હેક્ટર ની મર્યાદામાં જે એસડીઆરએફ નો રૂલ છે એમાં 10,000ની સહાય થશે, મિનિમમ નાના ખેડૂતોને 5,000ની સહાય થશે અને 33% વધુ પાકને નુકસાનીના કિસ્સામાં આ સહાય મળશે। એટલે કે 33%નું જે ધારાધોરણ છે એ એસડીઆરએફ નું ધારાધોરણ છે। ગમે તેટલી જમીન ધરાવતા હોય તો તેમને પણ ઓછામાં ઓછા 5,000 મળશે। ચલો નાની જમીન હોય તો 5,000 મળશે, પણ એક વાત એ પણ છે ને કે 50 વીઘામાં નુકસાની થઈ છે તો તેની સામે 37,000 કરોડનું જે પેકેજ છે, 3700 કરોડ 3,700 કરોડ, તેની સામે 27 લાખ ખેડૂતોને લાભ છે। આખરે કઈ રીતે પહોંચશે? રતનસિંહ ડોડિયા ખેડૂત અગ્રણી છે। રતનસિંહ, 13 લાખ હેક્ટરની નુકસાની 37 લાખ હેક્ટરે પહોંચી। બીજી વાત, 27 લાખ ખેડૂતોને લાભ મળવાની વાત છે। તો આખરે પહેલો મુદ્દો એ છે કે અંદાજો કઈ રીતે, સર્વેની વાસ્તવિક સ્થિતિ શું અને સૌથી વધુ નુકસાની છે તો એ પ્રમાણે આંકલન થશે કેમ કે આમાં મર્યાદા તો 2 હેક્ટરની છે, જે એસડીઆરએફ નો રૂલ અગાઉથી ચાલ્યો આવે છે એ મુજબ સહાય થશે। રતનસિંહ, ચલો તો રાજ્યના અંદાજે 27 લાખ ખેડૂતો ખાતેદારો જે છે ખાતા દીઠ સહાયનો લાભ મળશે। 1 ઓક્ટોબરથી સહાય માટેની ઓનલાઈન અરજી કરી શકાશે અને ખેડૂતોએ સહાય માટે નજીકના ઈ-ગ્રામ કેન્દ્રની અરજી કરવાની રહેશે। પહેલા તો અરજીની વાત હતી, અરજી અગાઉ ન થઈ પણ હવે અરજી કરવાની રહેશે। થોડો ફેરબદલ છે, જે સહાય પેકેજ જાહેર થયું છે, અરજીઓ ભૂતકાળમાં પણ થઈ છે, પણ 3,700 કરોડનું સહાય પેકેજ, 27 લાખ ખેડૂતોને લાભ આપવાની વાત છે, 37 લાખ હેક્ટરમાં નુકસાનીનો અંદાજ છે। સહયોગી કશ્યપ આપણી સાથે જોડાશે। કશ્યપ, જે સહાય પેકેજ જાહેર થયું, આમ પણ વિપક્ષની માંગ હતી, ખેડૂતોની માંગ હતી, તો આ સહાય પેકેજમાં સત્તા પક્ષના પ્રવક્તાઓનું નિવેદન તમે લીધું કે રિએક્શન લીધું, પણ કોઈ બીજા લોકો સાથે પણ વાત થઈ છે? કેમ કે ગૃહમાં આજે આ મુદ્દે ચર્ચા થઈ તો પ્રતિભાવ ચલો બીજા વિપક્ષ તરફથી પણ આવ્યો હશે। ઓવરઓલ જે સહાય પેકેજ જે જાહેર થયું છે તેને લઈને કઈ પ્રકારનો ગણગણાટ કે ચર્ચા છે?
બિલકુલ જે પ્રમાણે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જે ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા છે તેને લઈ અને બીજેપીના જે ધારાસભ્યો છે તે જે સરકારની જાહેરાત છે તેને આવકારી રહ્યા છે, પરંતુ કોંગ્રેસ કહી રહી છે કે આ માત્ર વાતો ના હોવી જોઈએ, સહાયની જાહેરાત કરવામાં આવી છે તો સહાય ચોક્કસથી ખેડૂતોને મળવી જોઈએ, જે ક્ષતિઓ અત્યાર સુધી સર્વેમાં રહી છે તે દૂર થવી જોઈએ, જે તે વિસ્તારના અધિકારીઓ છે, ખેતીવાડી વિભાગના અધિકારીઓ છે તે લોકોને પણ અરજ કરવામાં આવશે કે જે પ્રમાણે જે આ સર્વેની કામગીરી કરવામાં આવી છે એ ઘણી જગ્યાએ ક્ષતિ જોવા મળી છે અને તેના કારણે જ ઘણા ખેડૂતોને નુકસાનીનો સામનો જે છે તે કરવો પડી શકે છે, કારણ કે જે પ્રમાણે સર્વેની કામગીરીમાં જો ક્ષતિ હોય તો ઘણા ખેડૂતોને આ સહાયનો લાભ ના મળી શકે. સરકાર દ્વારા આજે જાહેરાત કરવામાં આવી છે 33% જેટલું નુકસાન હશે તે મળવા, તો તેને 2 હેક્ટરનું નુકસાન મળવા પાત્ર છે. તેનાથી ઓછી જમીન જો હશે, 2 હેક્ટરથી ઓછી જમીન, તો તેને 5000 રૂપિયા જેટલું જો વળતર ચૂકવવામાં આવશે. એટલે વિપક્ષની માંગ છે કે આજે વળતરની રકમ જે છે, સહાયની રકમ છે તે વધારવામાં આવે, સાથે જે ક્રાઇટેરિયામાં થોડો ચેન્જ કરવામાં આવે અને આ માત્ર વાતો નહીં પરંતુ હકીકતમાં સહાય જાહેર કરવામાં આવે તે પ્રમાણેની માંગણી જે છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવી રહી છે. બીજી તરફ જે સત્તાપક્ષના ધારાસભ્યો છે તે આ પગલાંને આવકારી રહ્યા છે અને કહી રહ્યા છે કે રાજ્યભરમાં ખૂબ મોટું નુકસાન થયું છે, સર્વેની કામગીરીમાં જે ક્ષતિ રહી ગઈ છે તેને પણ દૂર કરવામાં આવે અને આગામી સમયમાં જે સર્વે જે જગ્યા પર બાકી છે ત્યાં યોગ્ય રીતે સર્વે કરવામાં આવે તેવી પણ રજૂઆત જે છે તે સત્તાપક્ષના ધારાસભ્યો કરી રહ્યા છે. જી, તો ઓવરઓલ મિશ્ર પ્રતિસાદ છે. કશ્યપ, ફરીથી તમે જોડાયેલા રહેશો, તમારી પાસે આવીશું. કશ્યપે જે રીતે વાત કરી કે સર્વેને લઈને જે સવાલો હતા, ચલો સત્તાપક્ષના ધારાસભ્યો આવકારી રહ્યા છે આ સહાયને, વિપક્ષ પણ કહી રહ્યું છે કે સહાય પેકેજની જાહેરાત કરી તો એટલીસ્ટ અમલવારી થોડી મજબૂત કરે, કેમ કે અમલવારી સર્વેમાં પણ ન હતી અને આ સ્થિતિમાં જે આંકડો છે એ જ વિરોધાભાસ ઉભો કરે છે. પ્રાથમિક જે મુદ્દા આવ્યા એનાથી, કેમ કે જીએસટીબી હંમેશા પહેલાથી કહ્યું છે કે ઉપર છેલ્લા વિશ્લેષણમાં નથી માનતું, પણ 3 જે મુદ્દા છે, 3 મુદ્દા ક્લિયર કરે છે કે સાહેબ 13 લાખ હેક્ટરનો નુકસાનીનો અંદાજ 37 લાખ હેક્ટરે પહોંચી ગયો અને 19 સપ્ટેમ્બર સુધીમાં અંદાજ આવી ગયો કે 37 લાખ હેક્ટરમાં નુકસાની થઈ છે. તો અગાઉ 10 દિવસમાં તો કઈ પ્રકારે સર્વે થયો જેનાથી અંદાજો આવ્યો, તો અંદાજો આ જ પ્રકારનો હતો, તો સાહેબ સર્વેમાં થોડું મોડું કઈ રીતે થયું. અને બીજી વાત એ કે 27 લાખ ખેડૂતોને લાભ મળશે. હવે ડિવાઈડ તો નહીં કરીએ 3700 કરોડને, પણ અત્યારની સ્થિતિમાં જે સર્વે છે, સર્વે ઝડપથી થાય. અમારા સહયોગીએ વિપક્ષના ધારાસભ્ય અમરીશ ડેર સાથે વાત કરી, જોઈએ તેમની પ્રતિક્રિયા. મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ખેડૂતો માટે એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી. 3700 કરોડ જેટલું સહાય પેકેજ જે છે તે જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય અમરીશભાઈ ડેર છે. અમરીશભાઈ, આપને પૂછવા માંગીશ, સરકારે જે રીતે જાહેરાત કરી છે કઈ રીતે જોઈ રહ્યા છો? હેક્ટરે 5000 રૂપિયા ખેડૂતને યોગ્ય છે કે કેમ? પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે વ્યાજબી નથી, અને વ્યાજબી એટલા માટે નથી કે ખેડૂતો આખું વર્ષ મહેનત કરીને પોતાની આજીવિકા એમાંથી ચલાવતા હોય છે અને ત્યારે આવી મામૂલી રકમ આપીને એની મજાક કરવી એ બિલકુલ વ્યાજબી નથી. પણ આ સરકારને કોણ સંભળાવે? એને તો કંઈક ને કંઈક આપવું છે, માત્ર રૂપાળા વચનો આપવા છે, ગ્રાઉન્ડ ઉપર જઈને કંઈ જોવું નથી કે ખેડૂતોની સ્થિતિ શું છે. એટલે આ વસ્તુ વ્યાજબી નથી. પણ તેમ છતાં પણ ગુજરાતીમાં કહેવત છે કે ન મામા કરતા કાણો મામો શું ખોટો, એ ક્યારેક આવશે એવું એને આશાવાદ સાથે કમસે કમ સારી રીતે વિચાર તો કરી શકાય છે. ગયા વર્ષની જે જાહેરાતો કરી છે એ જાહેરાતો મુજબ પણ હજી ખેડૂતોને કંઈ ફાયદો થયો નથી, મોટા ભાગે કંઈ મળ્યું નથી. મારા વિસ્તારની જો વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર ગયા વખતે પોસ્ટ હાર્વેસ્ટ એટલે કે ક્રોપ કટિંગ થઈ ગયા પછીની નુકસાનીનું વળતર જે આપવાનું હતું એ પણ હજી સુધી ચૂકવાયું નથી. અને તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના અમુક આગેવાનો એવું કહેતા હતા કે ખેડૂતોના ખાતામાં 6000 રૂપિયા આવ્યા એટલે ખેડૂતો ખુશખુશાલ છે, ખેડૂતો નવી જમીન ખરીદવા માટેના પણ વિચાર કરી રહ્યા છે. આવા જ સ્વપ્નમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જો રાજતા હોય તો કદાચ એના માટે 5000 રૂપિયા મોટી બાબત હશે. પણ ખરેખર ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના ઘરે જઈ અને જો એકવાર સ્થિતિ જોશે અને સમજશે કે ખેડૂતનો આખો વર્ષનો ખર્ચ આજીવિકા ખેતી છે એનો ઈ રકમ કેટલી છે, એના ઉપર જો કદાચ એને વિચાર કર્યો હોત તો હું એવું માનું છું કે આવી ભ્રામક જાહેરાત કરવાને બદલે આત્મમંથન કર્યું હોત, મનોમંથન કર્યું હોત અને પછી લોકો સમક્ષ આવ્યા હોત તો લોકો અને ખેડૂતો વધુ આવકારત, હું એવું માનું છું.
આ પહેલા પણ એક 3700 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, કઈ રીતે જુઓ છો અને ફરીથી પછી આ જ પ્રકારનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે? જે રીતે તારીખ પે તારીખ એ રીતે જાહેરાત પે જાહેરાત, પણ જ્યાં સુધી છેવાડાના ખેડૂતને, છેવાડાના પીડિતને, છેવાડાના શોષિતને, છેવાડાના વંચિતને એનું ઘર સર્વાઈવ નહીં થઈ શકે ત્યાં સુધી જો કાંઈ નહીં થઈ શકે તો હું એવું માનું છું કે આવી જાહેરાતનો કોઈ અર્થ નથી. આશા રાખીએ કે આવનારા સમયની અંદર ખેડૂતોનું ભલું થાય, પણ આટલી નાની રકમથી થાય એવું મને તો દેખાતું નથી. તેમ છતાં પણ આવનારા સમયની અંદર ખેડૂત માટે વધુ સારું શું થાય એના માટેના પ્રયત્ન કોંગ્રેસ પક્ષ અને અમે બધા જે કરી રહ્યા છે અને અમને આશા છે કે અમે કંઈક આના માટે સારું કરીશું. અમરીશભાઈ, ટૂંકમાં પૂછવા માંગીશ, 5000 યોગ્ય છે આપના મતે? આજે ખેડૂત ખરીદી કરવા માટે પણ જાય છે ને ત્યારે 10-20 હજાર રૂપિયા ખાતર, બિયારણ, દવામાં વાપરીને આવે છે. જો 20-25-50 હજાર રૂપિયા એકાદ હેક્ટર જમીનમાં ખર્ચો થતો હોય તો આ 5000 રૂપિયા જરાય વ્યાજબી નથી. પણ એ સમજવા માટેની તૈયારી સરકારની હોવી તો જોઈએ ને. એને તો કોઈ પણ જાહેરાત કરવી છે એટલે જાહેરાત કરી છે, પણ મને આ બિલકુલ વ્યાજબી લાગતું નથી. આ માત્ર જાહેરાત જ છે તેવું કોંગ્રેસ પક્ષનું માનવું છે. 5000 સહાય જે છે તે યોગ્ય ન ગણી શકાય તેવું કોંગ્રેસના ધારાસભ્ય અમરીશ ડેરનું કહેવું છે. રાજ્ય સરકાર દ્વારા બીજી વખત ખેડૂતો માટે આ એક જાહેરાત કરવામાં આવી છે. કેમેરામેન મુનીશ્વર સાથે નિકુલ પટેલ, GSTV, ગાંધીનગર. ચલો, તો વિપક્ષના ધારાસભ્ય કહી રહ્યા છે કે જાહેરાત તો ગયા વર્ષે પણ થઈ હતી. તો અહીંયા એ પણ ધ્યાન દોરવા માંગીએ કે કચ્છના ખેડૂતોનો જે અવાજ GSTV બન્યું હતું, ગયા વર્ષની SDRFની સહાય હજુ પણ 18,700 ખેડૂતોને નથી મળી. તો સવાલ એ છે કે જાહેરાત થાય, સહાય પેકેજ જો કોઈ જાહેર કરે સરકાર તો એનું ઇમ્પ્લિમેન્ટેશન પણ જરૂરી છે. દરેક વખતે અમલવારીમાં અધિક માસ ન ચાલે. ખેડૂત અગ્રણી રતનસિંહ ડોડિયા આપણી સાથે જોડાઈ ગયા છે. રતનસિંહ, 3 લાઈન, હજુ તો આપણે ડિટેલમાં નથી ગયા, પરંતુ 13 લાખ હેક્ટરની જે નુકસાનીનો અંદાજ હતો 37 લાખ હેક્ટરે પહોંચ્યો. બીજી વાત, 27 લાખ ખેડૂતોને લાભ મળશે. તો નક્કી કઈ રીતે થશે? કેમ કે 10 દિવસમાં આંકડો અચાનકથી એટલો બદલાઈ ગયો છે જેટલી ક્ષમતા છે નહીં સર્વે કરવાની. તો સર્વે આખરે કઈ રીતે, અંદાજો કઈ રીતે લીધો? પ્રવીણભાઈ, જે સર્વેની વાત કરી છે તો આ એક જાહેરાત જેવી ને જેવી સર્વેની વાત છે. તમે વિચાર કરો કે 1 તારીખથી માંડીને આજે 20 તારીખ સુધીમાં ધાંગધ્રા તાલુકાના ખાલી 5 જ ગામ છે એમનાથી સર્વે થયા છે. તો આખો તાલુકો કેવી રીતે સર્વે થઈ શકે? એમની પાસે પૂરતો સ્ટાફ નથી. ગુજરાતના 18,400 ગામમાંથી, પ્રવીણ, વિચાર્યા જેવી વસ્તુ છે, 18,400 ગામ છે તો 18,400 ગામમાંથી 14,000 ગ્રામ પંચાયત છે. 18,000 ગામડામાંથી 14,000 ગ્રામ પંચાયત છે. તો 14,000 ગ્રામ પંચાયતમાં ખાલી ને ખાલી એમની પાસે કુલ 2200 ગ્રામ સેવક છે. 2200 ગ્રામ સેવકમાંથી જે વિકાસના ગ્રામ સેવક 700 નીકળી જાય. હવે એમની પાસે 1500 થી 1,400 ગ્રામ સેવક છે. તો 14,000 ગામની ગ્રામ સેવક હોય, ગ્રામ પંચાયત હોય, 18,000 ગામડા હોય, એમાં ખાલી માત્ર ને માત્ર એમની પાસે 1500 ગ્રામ સેવક સર્વે કરવા માટે. તો કઈ રીતે સર્વે થઈ શકશે? પહેલા પ્રથમ વાત જ અહીંયા છે કે એમની પાસે ગ્રામ સેવકની જગ્યા છે જ એ પ્રમાણે ગ્રામ સેવક નથી. તો એવી રીતે તમે જે SDRFના નિયમની વાત કરો તો SDRFના નિયમમાં 27/4/2015 નો પરિપત્ર છે. એમાં સ્પષ્ટ જોગવાઈ છે કે 1 હેક્ટર દીઠ 13,500 પિયત વિસ્તારના અને 2 હેક્ટરની મર્યાદામાં, બરોબર છે. તો પછી બીજું કે જે પશુ સહાય છે, મચ્છીની સહાય છે, બધી અનેક સહાયો છે. તો એ સહાય આપવાની કઈ સ્પષ્ટતા નથી. ખેતીના ધોવાણની સ્પષ્ટતા નથી. કે જે તમે વિચાર કરો કે દ્વારકા જિલ્લામાં 350% વરસાદ થયો, અહીંયા ખેતરની અંદર ખડકો નીકળી ગયા, જે માટી તો રહી જ નથી. તો અહીંયા હેક્ટર દીઠ 38,500 રૂપિયા જે SDRFના નિયમ પ્રમાણે ચૂકવવાના આવે એ ચૂકવવાની કોઈ જાહેરાત નથી. એટલે જે જાહેરાતો છે એ ખાલી ભ્રામક જાહેરાતો છે અને ખાલી કોઈ વિરોધ ન થાય એના માટે ખાલી વાતો કરવાની છે. વાતો કરવાથી કઈ ખેડૂતોનું પેટ ભરાવાનું નથી. પ્રવીણ, ઓકે, આભાર. રતનસિંહ જોડાયા અમારી સાથે. તો સૌથી મોટો મુદ્દો એ પણ છે કે જ્યાં જમીન ધોવાણ થયું છે અહીંયા રૂલ મુજબ સહાય ક્યારે ચૂકવાશે એની કોઈ જાહેરાત છે કે નહીં, હજુ કોઈ સ્પષ્ટતા નથી. વિરમગામ અને આસપાસના ખેડૂતોને પણ મોટું નુકસાન છે. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ સાથે અમારા સહયોગીએ વાત કરી, જોઈએ તેમની શું પ્રતિક્રિયા છે આ સહાય પેકેજ બાદ. સરકાર દ્વારા ખેડૂતો માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ છે. જે પ્રમાણે સરકાર દ્વારા પેકેજ જાહેર કરવામાં આવ્યું છે, સર્વેની કામગીરીમાં અત્યાર સુધી ઘણી જગ્યાએ ક્ષતિ જોવા મળી હતી. કઈ રીતે તમામ ખેડૂતોને ન્યાય મળશે? આજે ધારાસભ્યોની અનેક રજૂઆતો, કાર્યકરો, આગેવાનોની રજૂઆતના અંતે
માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગૃહમાં આજે અતિવૃષ્ટિના કારણે પાક નુકસાનનું એક પેકેજની જાહેરાત કરી છે 3750 કરોડની. પણ આ જે જાહેરાત છે એ ખરેખર ખૂબ ઓછી છે. ઓછી કરતા તે ઘણા બધા ગુજરાતના તાલુકાઓ હજી એવા છે કે જ્યાં 33 નહીં પણ 40% કે 50% નુકસાન થયું છે એવા તાલુકાઓ પણ રહી ગયા છે. હું મારી જ વાત કરું, મારા મત વિસ્તારની વાત કરું તો મારા મત વિસ્તારના વિરમગામ, માંડલ અને દેત્રોજ 3 તાલુકામાંથી ફક્ત દેત્રોજ તાલુકાને આ અતિવૃષ્ટિની અસરગ્રસ્ત જાહેર કર્યો છે. જ્યારે મારે તો એમ કહેવું છે કે મારા જ તાલુકામાં વિરમગામ તાલુકો એવો છે કે એમાં સૌથી વધારે પાક નુકસાન થયું છે. અતિવૃષ્ટિના કારણે પાણી ભરાયા છે. અમારી ઘોડા ફીડરના પેલો પારો તૂટી જવાથી, એ કેનાલ ફાટવાથી અનેક ખેતરોમાં, હજારો વીઘા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી પાકને નુકસાન થયું છે. માંડલમાં એ જ પરિસ્થિતિ છે. અમારા કુણપુરથી લઈને કેટલા ગામો તમને ગણાવું એટલા ગામોમાં અતિશય પાણી ભરાઈ જવાના કારણે એ પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આ બધી જાત માહિતી તલાટી દ્વારા, મામલતદાર દ્વારા કે વિસ્તરણ અધિકારીઓ દ્વારા ફિલ્ડ ઉપર જઈને માહિતી લીધા વગર જે આજે તાલુકાઓ જાહેર કર્યા છે અથવા પેકેજ જાહેર કર્યું છે, ખરેખર તો ખેડૂતોને અન્યાય કરતા છે. મારા 2 તાલુકાની તો વાત કરીએ કે એ બાકાત રાખ્યા, એને અન્યાય કર્યો એ તો વાત જુદી, પણ ગુજરાતભરના ઘણા બધા એવા તાલુકાઓ છે કે 33% કરતાં પણ વધારે જ્યાં નુકસાન પાકનું થયું છે અતિવૃષ્ટિના કારણે, એવા અનેક તાલુકાઓને બાદ રાખીને ખાલી ખેડૂતોને ખુશ રાખવા અથવા તો ખેડૂતોના અમે સંવેદન સરકાર છીએ અને ખેડૂતોના હમદર્દી બતાવવા માટે જે આ પેકેજ જાહેર કર્યું છે ખરેખર ખોટું છે. આપને એ પૂછવા માંગીશ કે 3750 કરોડની સહાય જાહેર કરી છે, 27 લાખ ખેડૂતોને લાભ મળશે એવું કહેવામાં આવ્યું છે. ડિવાઈડ કરીએ ખૂબ ઓછી રકમ થાય, કઈ રીતે ખેડૂતોનો સમાવેશ થશે? કારણ કે હેક્ટર દીઠ મેક્સિમમ 2 હેક્ટરની વાત છે, હેક્ટર દીઠ 10,000 રૂપિયા અને જો ઓછી જમીન હોય તો 5,000 રૂપિયા. આમાં તમામ ખેડૂતોનો સમાવેશ કેવી રીતે કરશે? કારણ કે સરકાર ખુદ જ કહી રહી છે કે 27 લાખ ખેડૂતોને લાભ મળશે. તમે જુઓ કે 2 હેક્ટરની મર્યાદામાં હેક્ટરે 10,000નું વળતર આપવું એવું નક્કી કરવામાં આવ્યું છે અને હજી ઓનલાઈન માટે 15 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે ઓનલાઈન અરજી કરવા માટે. ત્યારે મારે કહેવું છે કે ગામડામાં ખેડૂતો અભણ છે ત્યારે એ પોતે ઓનલાઈન અરજી કરવા માટે સક્ષમ નથી. ત્યારે મારે તો સરકારની વિનંતી છે આપના માધ્યમથી કે એમના તંત્ર દ્વારા ખરેખર જ્યાં 33%થી વધારે નુકસાન થયું છે અને જ્યાં અતિવૃષ્ટિના કારણે પાક નિષ્ફળ ગયો છે એની જાત માહિતી લે, યોગ્ય સર્વે કરાવે, યોગ્ય સર્વે કરાવીને આ જે પેકેજ જાહેર કર્યું છે એ પેકેજની રકમ વધારીને ખેડૂતોને મદદ કરવામાં આવે. જે પ્રમાણે લાખાભાઈ જણાવી રહ્યા છે કે સરકાર દ્વારા જાત તપાસ કરવામાં આવે અને યોગ્ય સર્વે કરવામાં આવે, સાથે જ જે સહાયની રકમ જાહેર કરવામાં આવી છે તે ખૂબ ઓછી છે, તેમાં પણ વધારો કરવામાં આવે તે પ્રમાણેની માંગ જે છે તે વિપક્ષ કરી રહ્યું છે. કેમેરામેન શુભમ સાથે કશ્યપ જોશી, GSTV, ગાંધીનગર. તો વિપક્ષ કહી એવું છે કે ચલો જે સર્વે માટે સર્વેના સવાલ છે, સર્વે સામે સવાલ છે, જીએસટીવી પણ આ મંચ પરથી ઉઠાવતું આવ્યું છે. જે રાહત પેકેજ છે એ રાહત પેકેજને થોડું વધારવામાં આવે, કેમ કે એક મુદ્દો એ પણ નીકળે છે કે જે જમીન ધોવાણ થયું એના વિશે કોઈ સ્પષ્ટતા છે કે નહીં આ જાહેરાતમાં, કેમ કે એમાં 2 હેક્ટરની મર્યાદામાં 10,000ની સહાય થશે. તો એ પણ જાણે છે કે જમીન તૈયાર કરવામાં જે જમીન ધોવાણ થઈ છે ઘણા બધા જિલ્લાઓમાં, કેમ કે જેટલા જિલ્લાઓની 19 જિલ્લાઓની આઈ થિંક વાત છે આ સહાય પેકેજમાં, એ સ્થિતિમાં રતનસિંહ ડોડિયા છે. રતનસિંહ, એક તો જમીન ધોવાણનો ઇસ્યુ છે અને બીજી વાત જમીનની સ્તર પર હજુ સુધી તો પહોંચી નથી શક્યા. હજુ પણ ખુદ સ્વીકારે છે ઘણા બધા સર્વે કરતા કે ક્યાંક તો પાણી ભરાયેલા છે કે સર્વે નથી કરી શકાયો. તો એ પેલા પેકેજની જાહેરાત આવકાર્ય, પણ જે પેકેજ જાહેર કરી અને જે આંકડાઓ આપ્યા છે એ જ કદાચ એકબીજાને થોડા વિરોધાભાસી છે. તો આનું આંકલન હવે થશે કે આ છેલ્લું માની લઈએ કે અત્યારથી માની લીધું કે આટલું નુકસાન છે અને આટલું સહાય પેકેજ છે અને આટલા સહાય પેકેજમાં 27 લાખ જે ખેડૂતો છે એને સહાય મળશે. પ્રવીણ, પહેલા તમે વાત કરો તો એક તમને સામાન્ય દાખલો દઉં કે આપણે દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ઘણા બધા ગામડાના એવા વિડીયો આવ્યા હતા કે જમીનની અંદર ખડકો નીકળી ગયા છે. જે જમીન ઉપર જે માટી હોવી જોઈએ, કાંપ હોવો જોઈએ, કંઈ પણ રહ્યું નથી, તો તમામ ધોવાઈ ગયા છે. હવે તમે વિચાર કરો કે ઈ ખેતરને જો ખરેખર જો ખેડૂતની દ્રષ્ટિએ જોવા જાઓ અને જો તમારે એને સરફેસ કરવું હોય કે એની અંદર જે બહારથી માટી લાવીને પુરાણ કરવું હોય ને તો 1 હેક્ટર દીઠ 1 લાખ રૂપિયા મારી ગણતરીએ ઓછા પડે. હવે પ્રવીણ, તમે વિચાર કરો કે SDRFના નિયમ પ્રમાણે 37,500 રૂપિયા આપવાની જોગવાઈ છે, તો આમાં 37,500 આપવાની પણ જોગવાઈ નથી.
તો એટલે તમે માનો છો કે આ- એસડીઆરએફ ની જોગવાઈનું ઉલ્લંઘન થયું છે? આ ચોખ્ખું ઉલ્લંઘન જ છે. આ તો ખાલી ખેડૂતોનો આક્રોશ સમાવવા માટે અને વાહવાહી લૂંટવા માટે જ આ જાહેરાત કરવામાં આવી છે. જાહેરાત કરવી હોય તો ખરેખર જે નિયમો છે એના વિરુદ્ધ જઈને નિયમોને પાલન કરીને કરવી જોઈએ. રતનસિંહ, એક નાનું છે ને એક ક્વેરી એ પણ છે જે ખેડૂતો સુધી સામાન્ય ભાષામાં વ્યુઅર સુધી વાત પહોંચે. પહેલા કિસાન સહાય યોજના આવી, એમાં માપદંડ નહીં પણ સહાયની રકમ અલગ હતી. એસડીઆરએફ ની સહાયની રકમ આમાં અલગ છે જે વર્ષોથી ચાલી આવે છે. તો આ બેમાંથી આપવા શું માંગી રહ્યા છે આ સહાય પેકેજમાં એ નથી સમજાઈ રહ્યું. આપવા એમને એસડીઆરએફ ની જોગવાઈ પ્રમાણે જે ખેડૂતોને નુકસાન થયું છે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે કોઈ પણ કુદરતી આપત્તિના કારણે જે નુકસાન થયું હોય તેનું એસડીઆરએફ ના નિયમ પ્રમાણે પૈસા આપવા પડે તો 13,500 આપવા પડે. આ 10,000 અને 5,000 રૂપિયા આપીને શું સાબિત કરવા માંગે એ નક્કી નથી થતું. અને એવી જ રીતે અને માપદંડ તો છે જ, માપદંડ એસડીઆરએફ નો છે કે 33% થી વધુ નુકસાન હશે તેવાને મળશે, પણ માપદંડ એસડીઆરએફ નો છે, રકમ એસડીઆરએફ ની નથી. એ સીધી વાત ક્લિયર થઈ ને? હા, રકમ એસડીઆરએફ ની નથી એટલે જ એનું કારણ એ છે કે વાહવાહી લૂંટવા માટેની આ જાહેરાત છે. આ કોઈ જાહેરાત નિયમ પ્રમાણે નથી. મારું કહેવાનો અને સ્પષ્ટ વિરોધ જ એ છે કે તમે જાહેરાત એસડીઆરએફ ની કરો હો તો નિયમ ક્યાંથી તમે ઘરના લઈને આવો હોય? જો નિયમ હોવા જોઈએ તો એસડીઆરએફ ના નિયમ હોવા જોઈએ ને. એસડીઆરએફ ના નિયમ પ્રમાણે જાહેરાત થઈ હોય તો આવકારદાયક જ છે, પણ નામ એસડીઆરએફ નું અને નિયમ પોતાના એટલે એ જ રીતે. અને ગુજરાતમાં 56 લાખ ખેડૂતો છે. 56 લાખ ખેડૂતમાંથી 27 લાખ ખેડૂતોને લાભ મળશે એવું કઈ રીતે સાબિત થઈ શકે કે ગુજરાતમાં મહદઅંશે 70 થી 80% વિસ્તારમાં વધારે વરસાદ થયો છે? તો આ સહાય પેકેજમાં તમારું સજેશન શું છે જમીન સ્તર પર કે જે બાબતો ચૂકાઈ ગઈ ધ્યાને લેતા? તમને જમીની સ્તર ઉપર અમારું સજેશન સરકારને એક જ છે કે જો તમારે ખેડૂતનો હામી બનવું જ હોય અને ખેડૂતોનો પક્ષ લેવો જ હોય તો તમારે એસડીઆરએફ ના નિયમ પ્રમાણે 13,500 છે 13,500, ધોવાણના 37,500 છે 37,500, પશુ તણાઈ ગયું હોય, પશુ ઉપર વીજળી પડી હોય તો એના 40,000 ની મર્યાદા છે, 40,000 રૂપિયા આપવા જોઈએ. અને જે ખેડૂતની જો કોઈ જનતાની, આમ જનતાની, ખેડૂત નહીં દરેક નાગરિક એમાં આવી જાય કે એમાં ઘર વખરીને નુકસાન થયું હોય કે એના ઘરને નુકસાન થયું હોય તો એ એસડીઆરએફ ના નિયમ પ્રમાણે એને 1,000 રૂપિયા ઘર વખરીના મળવા પાત્ર એ મળવા જોઈએ. એવી જે એસડીઆરએફ ના નિયમોની જોગવાઈ છે અને એ ગાઈડલાઇન્સ છે એનું પૂરેપૂરું પાલન થતું હોય તો જ દરેકને ન્યાય મળશે, નહીતર આમાં કોઈને ન્યાય મળવાનો નથી. ઓકે, જેલો ધારાધોરણ છે, એસડીઆરએફ ના નિયમો છે તેનું પાલન કડકાઈથી કરવું જોઈએ. આભાર રતનસિંહ, જીએસટીવી સાથે જોડાવા બદલ. મધુભાઈ ધોરાજીયા, કૃષિ નિષ્ણાંત આપણી સાથે છે. મધુભાઈ, આપનું પહેલું રિએક્શન, કેમ કે આ જે સહાય પેકેજ જાહેર થયું છે, માપદંડ હેક્ટરનો એસડીઆરએફ નો લેવામાં આવ્યો છે, જે રકમનો માપદંડ છે એસડીઆરએફ નો એ લેવામાં નથી આવ્યો. હવે કહેવાય છે કે અંદાજે 37 લાખ હેક્ટરમાં નુકસાની છે, પહેલા જે 13 લાખ હેક્ટરમાં હતી. તો ઓવરઓલ તમે કઈ રીતે મૂલવો છો આ સહાય પેકેજને? હવે ખરેખર તો જે માપદંડ છે એ માપદંડ છે તો માપદંડ કાં ખરેખર જે એસડીઆરએફ ના લેવા જોઈએ અથવા તો ખરેખર જે પાક વીમા યોજનામાં જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના છે જો એ લેવામાં આવે તો વધારે ઉત્તમમાં ઉત્તમ. પરંતુ એસડીઆરએફ ના જે નોર્મ છે એ નોર્મ કરતા તો એ જે સહાય છે એ ખરેખર એ ઓછામાં જે ચૂકવવી જોઈએ એસડીઆરએફ ના નોર્મ્સ પ્રમાણે એ જ પ્રમાણે ખરેખર ચૂકવવી જોઈએ. અને એસડીઆરએફ ના નોર્મ્સ પ્રમાણે એ ખરેખર એ વ્યાપક પ્રમાણમાં ખરેખર એ નુકસાન છે. એટલે ખરેખર એ દરેક જે ખેડૂતોને જ્યાં જ્યાં નુકસાન, જે પાકની અંદર નુકસાન હોય એ દરેક પાકની અંદર એ ખરેખર એ નુકસાન છે એ ચૂકવવું જોઈએ. તો મધુભાઈ, એક કૃષિ નિષ્ણાંત તરીકે આપનું સજેશન શું છે? જે માંગ રહી છે જમીની સ્તર પર, જે સ્થિતિ છે, જેટલા લાખ હેક્ટરમાં અંદાજો છે નુકસાનીનો, પણ માપદંડ તો 33% જ રાખ્યો છે. સહાય પેકેજ તો ગયા વર્ષે પણ હતું અંદાજે આટલું જ, પણ એ જ સહાય પેકેજના હજી ઘણી જગ્યાએ લોકોને પૈસા નથી મળ્યા. એટલે સહાય પેકેજ માત્ર જાહેર થઈ ગયું, એક તો અમલવારી છે, બીજી વાત વાસ્તવિક સ્થિતિ હજુ જે નથી ધ્યાને લેવાય. શું માંગો છો તમામ વાસ્તવિક સ્થિતિ હજુ ધ્યાને લેવાની બાકી છે અથવા ધ્યાને લેવી જોઈએ? એટલે ખરેખર તો જે વાસ્તવિક પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ધ્યાને રાખી ખરેખર સહાય ચૂકવવી જોઈએ.
કારણ કે જે પાકની અંદર 33% કરતા વધારે નુકસાન છે તેમજ 100% ન્નુકસાન છે તો તે પ્રમાણે સહાય ચૂકવવી જોઈએ. એટલે ફક્ત ખાલી 33% પ્રમાણે નુકસાન જો ચૂકવવામાં આવે તો ખેડૂતોને ખરેખર એ ન્યાય મળી શકે નહીં. એટલે ખરેખર તો 100% નુકસાન છે એ પ્રમાણે જ્યાં જ્યાં વાસ્તવિક પરિસ્થિતિ છે એ વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી એ સહાય ચૂકવવી જોઈએ. અને જે ઓછામાં ઓછા જે 5,000 ચૂકવવાનો જે નિર્ણય કર્યો છે એ ખરેખર ખેડૂતોને એ ન્યાય મળી શકે નહીં એમાં. આભાર ધોરડિયા સાહેબ સમગ્ર માહિતી સાથે જીએસટીવી સાથે જોડાવા બદલ. તો પ્રશ્ન એ છે કે સહાય પેકેજ આ વખતે પણ જાહેર થયું. 3,795 કરોડના પેકેજની ગઈ વખતે પણ જાહેરાત થઈ હતી, પણ તેની અમલવારી સામે ઘણા બધા સવાલો હતા. હજુ પણ ઘણા બધા માપદંડ ધ્યાને નથી લેવાયા સહાય પેકેજમાં. એ સવાલો સાથે 6 વાગ્યે વિસ્તૃત ચર્ચા સાથે ફરી મળીશું આજ મંચ પર. ટેકનિક